હુસુબ બ્યુરો ચીફ દિનેશ કુમાર પી બાબરિયા ઘેટી। નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડિયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો IHRPC ન્યૂઝ। હું છું સોલંકી દર્શના। કચ્છ જિલ્લામાં આવેલું ગાંધીધામ મધ્ય ઝંડા ચોકમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર શ્રી વિસાવદર તાલુકામાં ચૂંટાયેલ એવા માનનીય શ્રી ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાએ ગાંધીધામમાં ઝંડા ચોક ખાતે ગુજરાત જોડો મહાસભા સંબોધિત કરાયું હતું, જેમાં ઉપસ્થિત નામી અનામી કાર્યકર્તાઓ તથા ગ્રામજનો તથા શહેરીજનો તથા આમ આદમી પાર્ટીના આગેવાનો પણ હાજર રહી સભા નિહાળી હતી। ત્યારબાદ જય જવાન જય કિસાન સાથે ગુંજી ઉઠે એવા નારા લગાવી એમના વિચારો રજૂ કર્યા હતા। જનતા જાગૃતના વિચારો રજૂ કર્યા હતા। સાથે બ્યુરો રિપોર્ટ દિનેશ કુમાર બાબરિયા સાથે રિપોર્ટર મંજીત વાઘેલા, ગાંધીધામ, કચ્છ। આપણા સૌના લાડીલા એવા અને ગુજરાતમાં આશાનું ઘોડાપુર જગાવનાર એવા ગોપાલભાઈ ઇટાલિયા આપણી સમક્ષ હાજર થઈ ચૂક્યા છે। આપણે સૌ એનું સ્વાગત કરીએ છીએ। ગોપાલભાઈના માનમાં એક જોરદાર તાળી થઈ જાય। दोस्तों આપણે સૌ પોતાનું સ્થાન લઈ લેશું। આપણે સૌ પોતાના સ્થાને જઈએ। આપણા પૂર્વ કચ્છ જિલ્લાના પ્રમુખને વિનંતી કરીશ કે શાલ ઉડાડીને ગોપાલભાઈનું સ્વાગત કરે। કાયનાતબેન, મહેરબાની કરીને ગોપાલભાઈનું સ્વાગત કરો। જોરદાર તાળીઓ દીધો જાય। નિલેશ મહેતા એક મહામંત્રી સાથે ફૂલ હારથી સ્વાગત કરે। નિલેશભાઈ મહેતા મહામંત્રી। ખૂબ ખૂબ આભાર કાયનાતબેનનો અને નિલેશભાઈનો। પશ્ચિમ કચ્છમાંથી જુજારદાનભાઈ ગોપાલભાઈનું સ્વાગત કરશે। પશ્ચિમ કચ્છ ગોપાલભાઈ પ્રમુખ। ગોપાલભાઈનું સ્વાગત કરશે જુજારદાનભાઈ ગઢવી। સરોભુજના પ્રમુખ આવી ગયા છે, તેમનું જોરદાર સ્વાગત કરે છે। મહેરબાની કરીને તાળીઓ પાડો, જોરદાર સ્વાગત કરો। કૈલાસદાનભાઈનું ગઢવીનું સ્વાગત કરશે રાજુભાઈ લખાણી। કૈલાસદાન ગઢવીનું સ્વાગત કરશે રાજુભાઈ લખાણી। રાયસીભાઈ દેવરિયા જુજારદાનભાઈ ગઢવીનું સ્વાગત કરશે। રાયસીભાઈ દેવરિયા આપણા ધર્મગુરુ આવી ગયા છે। આપણા રામજીભાઈ નાગવંશી દાદા આપણા ધર્મગુરુ આવી ગયા છે। લક્ષ્મણભાઈ ઠાકોર ને ડાયાભાઈ આહિર। લક્ષ્મણભાઈ ઠાકોર, ડાયાભાઈ આહિર। મહાદેવ પટેલનું સ્વાગત કરશે। गांधीधाम, नमस्ते। आप सबको यहाँ इतनी बड़ी संख्या में देखकर मैं कितनी खुश हो रही हूँ। इतना आशीर्वाद आम आदमी पार्टी को आप सब ने दिया, उसके लिए मैं बहुत बहुत आभारी हूँ आप सबकी। थैंक यू सो मच। मंच पर उपस्थित गोपाल भाई इटालिया, हमारे लोकप्रिय धारासभ्य संजय भाई बापट, कैलाशदान गढ़वी, अन्य मंचस्थ उपस्थित मेहमानों को मैं स्वागत करती हूँ आज गांधीधाम की इस जनसभा में। यहाँ गांधीधाम मेरा जन्मभूमि है। मैं यहाँ पैदा हुई, यहाँ बड़ी हुई, इसीलिए आज का जो ये संबोधन है, जब मैं सोच रही थी क्या बोलूँगी तो बहुत सारे ख्याल आ रहे थे, लेकिन एक बात जो आज बहुत मजबूती से मैं आप सबके सामने रखना चाहती हूँ कि जैसे जैसे हम बड़े होते हैं हम अपने शहर का विकास देखते हैं। बहुत दुख के साथ कहना पड़ रहा है कि इस शहर का विकास नहीं, मैंने विनाश देखा है।
आप आज रोड पे निकलो, आपको रोड दिखती ही नहीं है। कितनी भी बार रोड बनती है लेकिन पैचवर्क होता है, लेकिन रोड हमें नहीं दिखी आज तक। इतने हद तक किस स्तर का काम हो रहा है वो बोलने में भी मुझे शर्म आती है कि 2 दिन में रोड पे खड्डे शुरू हो जाते हैं। गटर की समस्या इतने विस्तारों से हमें लोग रोज फोन करते हैं, मैम यहाँ हमारी समस्या है, वो हमारी समस्या। हम सत्ता पक्ष नहीं है लेकिन फिर भी लोगों को विश्वास है। આપણે ગોપાલભાઈનું સ્વાગત ખાસ કચ્છી પાઘડીથી કરી રહ્યા છીએ। એમના માટે જોરદાર સ્વાગત થઈ જાય, જોરદાર તાળીઓથી। ત્રણસો એકર જમીન સંજયભાઈ બાપટે છોડાવેલી છે અને એ માટે રણમાં 2 રાત રોકાયા હતા અને એ માટે આજે આ ખાસ સન્માન કરવામાં આવી રહ્યું છે ટીમ દ્વારા। તો સંજયભાઈ બાપટ અને ગોપાલભાઈ ઇટાલિયાનું ખાસ સન્માન કરવામાં આવ્યું છે। મોરબીની ટીમ ખાસ ગોપાલભાઈનું સન્માન કરવા માંગે છે। મોરબીનો જે ટ્રેડિશનલ ટાવર છે એ ટાવરની ભેટ સાથે આપણે લાડીલા એવા ગોપાલભાઈનું સ્વાગત। ખૂબ ખૂબ તાળીઓ થઈ જાય। તો જોરદાર તાળી થઈ જાય તો સન્માન માટે।